આબુમાં તમે શુદ્ધ સાત્વિક જમવા માંગતા હો તો શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અહીંયા ભોજન અવેલેબલ છે. અહીંયા બપોરે જમવાનું, સાંજનું જમવાનું અવેલેબલ હોય છે. એકદમ શુદ્ધ સાત્વિક ઘર જેવું જમવાનું આ સ્વામિનારાયણ મંદિરમાં આબુમાં તમને મળશે. તો તમે આબુ આવ્યા હો તો ખાસ આ સ્વામિનારાયણ મંદિરમાં આવજો. અહીંયાની ભોજનશાળામાં તમે પ્રસાદ લેજો. એકદમ ઘર જેવું જમવાનું તમને અહીંયા મળશે. તમને બતાવીએ અહીંનું જમવાનું કેવું છે, અહીંયાના જમવાના રેટ કેટલા છે, બધી જ વસ્તુ તમને બતાવીએ. અંદર આવ્યા પછી આ ઓફિસ છે. તમારે અહીંથી જમવાના કૂપન લેવાના હોય છે અને પછી પાછળની સાઈડ ભોજનશાળા છે. એ ભોજનશાળા આ દાદરા ચડીને જવાનું હોય છે. ત્યાં ડાઇનિંગ હોલ છે. ત્યાં તમને બધી જ વસ્તુ જમવામાં પીરસવામાં આવશે. આ બપોરે જમવાના 150 રૂપિયા છે અહીંયા આગળ. સાંજે પણ 150 રૂપિયા છે. ટાઈમિંગ સાંજનો 7:30 થી 10, બપોરે 11:30 થી 3:30. આ સામે દેખાય છે એ સ્વામિનારાયણ મંદિરની ભોજનશાળા છે. બારે અહીંયા ઠંડા પાણીનું કુલર છે. હાથ ધોવા માટે વોશ બેસિંગ છે. અહીંયા બોર્ડ મારેલું છે. અંદરની સાઈડ પગથિયા ચડીને ઉપર ભોજનશાળા છે. અહીંયાનું કિચન છે. તમે જોઈ શકો છો ગરમ ગરમ બધા રોટલી ઉતારે છે બેનો. એકદમ લાઈવ જમવાનું, ઘર જેવું જમવાનું તમને અહીંયા મળશે. તમે આવીને ભોજનનો ખાસ લાભ લેજો, ફેમિલી પરિવાર સાથે, દોસ્તો સાથે. આ તમે જો કેટલી ભીડ છે. આજે કોઈ મોટું ગ્રુપ આવ્યું છે અહીંયા અને બહુ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે આ ભોજનશાળાનો લાભ લેવા. આ સ્વામિનારાયણ ભોજનશાળામાં શુદ્ધ સાત્વિક ભોજન લેવા માટે આ ગરમ ગરમ રોટલી સર્વિંગ થાય છે. તમે જો આજની થાળીમાં લચકું મોનથાળ છે, ફ્લાવર બટાકાનું શાક છે, દેશી કાળા ચણા છે, સલાડ છે, ગુજરાતી દાળ, રોટલી, પાપડ અને છાશ. ગરમા ગરમ મેથીના ગોટા, ગરમા ગરમ રોટલી.